હેલો વિદ્યાર્થી મિત્રો, તો હજી એક વિડીયો સાથે આપણે તૈયાર છીએ સમાન આકૃતિ માટે. તો અહીંયા જુઓ, અહીંયા તો પહેલાં રાઉન્ડ શેપ અહીંયાથી અહીંયા ચેક કરીશું તો કે અહીંયા નથી, અહીંયા છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે, બરાબર. પછી જોઈશું તો કે ઉપર ત્રિકોણ આકાર કેવો છે, તો કે વચ્ચેથી છેક ખૂણા ઉપર, વચ્ચેથી ખૂણા ઉપર નથી. કેવો છે? ઊંધો છે. અહીંયા કેવો છે, તો કે અહીંયા પણ ઊંધો છે. તો જવાબ શું આવશે? ડાયરેક્ટ ડી, બરાબર. હવે આવશે તો કે ઉપરની સાઈડ તીર. પહેલાં આમાં શું ચેક કરીશું? તીર છે, નથી, છે, બરાબર. નીચેની સાઈડ જે બ્લેક સર્કલ છે ડોટમાં એ જોઈશું તો કે છે, નથી, છે, બરાબર. હવે શું આવશે તો કે આ સાઇન, અહીંયા સાઇન કેવી છે? ઊંધી છે, બરાબર. તો જવાબ શું આવશે? ડી, બરાબર. હવે જોઈશું ચોરસ, ત્રિકોણ, બ્લેક ડોટ અને તીર. ચોરસ, ત્રિકોણ, બ્લેક ડોટ અને ઊંધું તીર, ખોટું. ચોરસ, ત્રિકોણ, વ્હાઇટ ડોટ, જતું રહ્યું. ચોરસ, ત્રિકોણ, બ્લેક ડોટ અને તીર ઉપરની સાઈડ. તો જવાબ શું આવશે? સી. અહીંયા તીર કેવું છે? સામે છે, એકબીજાની વિરુદ્ધ, એટલે ખોટું. અહીંયા છે વ્હાઇટ સર્કલ, અર્ધચંદ્ર આકાર, પછી શું છે તો કે રાઉન્ડમાં અને આખી નિશાની. તો અહીંયા છે ના, અહીંયા છે હા, અહીંયા છે ના. કેમ? કેમ કે અહીંયા ડિઝાઇનિંગ રોંગ છે. અહીંયા પણ ડિઝાઇનિંગ રોંગ છે. તો જવાબ શું આવશે? બી. હવે આવશે તો કે શું છે તો કે સામે કેવી છે? ડિઝાઇનિંગ એકબીજાની બહારની બાજુ છે. તો પહેલાં એ ચેક કરીશું આપણે તો કે ત્રાસમાં જોવે છે. તો અહીંયા ત્રાસું નથી, અહીંયા છે પણ અહીંયા ડિઝાઇનિંગ નથી. અહીંયા છે ડિઝાઇનિંગ ત્રાસી, તો કે હા, અને અહીંયા નથી. તો જવાબ શું આવશે? સી. ચોરસ, વ્હાઇટ ડોટ, બ્લેક ડોટ. ચોરસ, બ્લેક ડોટ, જતું રહ્યું. ચોરસ, વ્હાઇટ ડોટ, બ્લેક ડોટ, જવાબ આવી ગયો. અહીંયા ચોરસ છે પણ કેવું કરેલું છે? ચોરસને ત્રાસું, એટલે આ જવાબ નહીં આવે. અહીંયા છે ચોરસ, અહીંયા પણ છે ચોરસ, વ્હાઇટ ડોટ અને બ્લેક ચોરસ, એટલે અહીંયા પણ આવશે નહીં, બરાબર. હવે છે તો કે ચોરસ, ઉપરની સાઈડ લાઈન અહીંયા છે અને તીર સામે. તો પહેલાં તો આ રોંગ છે, પહેલાં તો આ જોઈ લઈએ. આ નિશાની છે ના, આ છે અને એક આ છે, બરાબર. તીર કેવું છે? તીર એકબીજાની સામે. તો જવાબ શું આવશે? સી. આ આવશે નહીં. કેમ? તીર છે ઊંધું, બરાબર. પછી આવશે તો કે ચોરસ. ચોરસની અંદર શું આવશે? બ્લેક ડોટ, ફૂદડી અને ચોરસ. બ્લેક ડોટ, ફૂદડી અને ચોરસ છે પણ કેવું છે? લંબચોરસ છે, એટલે જવાબ આવશે નહીં. આની અંદર તો ચોરસ જ નહીં, એટલે આ જતું રહેશે. બ્લેક ડોટ, ફૂદડી અને ચોરસ. તો જવાબ શું આવશે? સી. અહીંયા શું છે? બ્લેક ડોટ નથી, એટલે આ જતું રહ્યું. હવે નીચે શું છે તો કે વ્હાઇટ ડોટ અને ક્રોસ. તો અહીંયા છે વ્હાઇટ ડોટ, ના. વ્હાઇટ ડોટ, ક્રોસ. વ્હાઇટ ડોટ, ક્રોસ નથી. વ્હાઇટ ડોટ અને ક્રોસ છે, બરાબર. હવે અહીંયા જોઈશું તો કે આ ત્રિકોણ છે અને ત્રિકોણને ઉપર સ્પર્શ નથી, બંનેમાં ડિફરન્સ છે. તો અહીંયા સ્પર્શ નથી અને અહીંયા છે, તો આ શું આવશે? ખોટું. જવાબ શું આવશે? ડી, બરાબર. પછી છે તો કે માછલી. માછલીની અંદર છે 1, 2 અને 3, એવા કેવા છે? સામે 3. તો આ નથી, તો કે એક આ છે, આમાં છે પણ કેવા છે? ઊંધા. અહીંયા કેવા છે? તો કે ઊંધા અને સીધા મિક્સ. તો જવાબ શું આવશે? બી, બરાબર. હવે જો આ તો એકદમ ઇઝી જ છે. 2 લાઈન ઊભી છે, 2 લાઈન છે. પછી શું છે તો કે માછલીની આકાર આંખ જેવો છે. તો કે આ છે, આમાં કોઈમાં છે નહીં. તો ડાયરેક્ટ જવાબ શું આવશે? બી. પછી શું છે તો કે અહીંયા રાઉન્ડમાં છે ક્રોસ અને અહીંયા છે પ્લસ. તો રાઉન્ડમાં ક્રોસ, અહીંયા છે ક્રોસ, એટલે ખોટું. અહીંયા તો છે જ નહીં, અહીંયા પણ ખોટું, અને ડાયરેક્ટ આવશે જવાબ ડી, બરાબર. પછી આવશે તો કે નીચે છે વ્હાઇટ ડોટ, ઉપર છે ક્રોસ. વ્હાઇટ ડોટ, ક્રોસ. વ્હાઇટ ડોટ નથી. વ્હાઇટ ડોટ, ક્રોસ. વ્હાઇટ ડોટ, ક્રોસ નથી. ચલો, બરાબર. હવે શું થશે તો કે અહીંયા તીર છે, અહીંયા તીર છે અને અહીંયા પણ તીર છે. પછી પાછળ 2 કેવા છે? નિશાન છે આવી તીર જેવા. તો કે અહીંયા છે, અહીંયા નથી. તો જવાબ શું આવશે? સી, બરાબર. હવે આવશે તો કે આ રીતની ડિઝાઇનિંગ. તો પહેલું છે બ્લેક ડોટ અને પછી છે ચોરસ, લંબચોરસ, સોરી. તો કે બધામાં છે સેમ? હા છે, પણ કેવું છે તો કે આ એકદમ નીચે ટચ નથી, એકબીજાથી ડિફરન્સમાં છે. તો પહેલાં એ જતું રહેશે
અને બી પણ જતું રહેશે. કેમ? ડિફરન્સ છે એટલે. હવે સી અને ડીમાં શું ડિફરન્સ છે? તો કે આ બધું જોડે જોડે છે અને અહીંયા કેવું છે? છૂટું છૂટું. તો જવાબ શું આવશે? સી. પછી અહીંયા શું છે? તો કે 1, 2 અને 3 કેવા છે? બ્લેક્સ ચોરસ. બરાબર. તો અહીંયા 2, 2 છે જતું રહ્યું. 1, 2 અને 3. 1, 2 અને 3. 2, 2 જતા રહ્યા. તો જવાબ શું રહ્યો? બી અને સીમાંથી. તો હવે જો બી અને સીમાં ડિફરન્સ શું પડે છે? તો કે આ ડોટનો પડે છે. તો અહીંયા જોઈશું ડોટ છે તો કે હા. તો ડોટવાળો જવાબ અને બી વાળું કેન્સલ. બરાબર. હવે આવશે તો કે ચોરસ છે એની બાજુના બે ખૂણા બહાર નીકળેલા છે પણ કેવા છે? ત્રાંસા. તો અહીંયા છે ના, અહીંયા છે ના, અહીંયા છે તો કે હા અને અહીંયા નથી. એટલે જવાબ શું આવશે? સી. બરાબર. હવે શું છે? તો કે અહીંયા તીર છે, ચોરસ છે, પાછો તીરનો ખૂણો છે અને રેખા છે. તીર છે, ચોરસ છે, ખૂણો છે અને આ ટચ નથી એટલે આ જવાબ જતો રહેશે. તીર, ચોરસ, ખૂણો અને છે તો આ બી છે. અહીંયા તીર નથી, અહીંયા તીર છે, અહીંયા ત્રિકોણ છે તો જવાબ શું આવશે? બી. બ્લેક ડોટ, વ્હાઇટ ડોટ. વ્હાઇટ ડોટ, બ્લેક ડોટ. પહેલાં તો એ કેન્સલ થઈ ગયું. બ્લેક એન્ડ વ્હાઇટ ચોરસ છે તો આ બી જતું રહ્યું. બ્લેક 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 થઈ ગયા તો આ પણ જતું રહ્યું. તો જવાબ શું આવશે? બી. બરાબર. અહીંયા શું છે? તો કે 1, 2 અને 3. 1, 2, 3, 1, 2, 3, 4 તો આ પણ જતું રહ્યું. 1, 2, 3, 4 આ પણ જતું રહ્યું. અહીંયા 1, 2 અને 3 છે. 1, 2, 3. હવે શું થશે? તો કે આપણે જોઈશું ફેસ ઉપરની સ્માઇલ. તો કે એ પણ કમ્પ્લીટ છે બંનેમાં. હા છે બંનેમાં સ્માઇલ કમ્પ્લીટ. તો કે પગની ડિઝાઇન જોઈએ. આમાં કેવી છે? બંને સરખી જે જેવી છે. અહીંયા એક ઊંધો છે અને એક સીધો છે. તો જવાબ શું આવશે? ડી. પછી આવશે તો કે નીચે કેવી છે? બે ત્રાંસી ટચ કરેલી છે. તો અહીંયા છે ના, અહીંયા છે હા, અહીંયા છે હા અને અહીંયા પણ છે. પછી છે તો કે વચ્ચે લાઈન છે. છે આમાં વચ્ચે લાઈન? ના. આમાં છે હા, આમાં છે હા. પછી આ ત્રિકોણ કેવો છે? ઊંધો. અહીંયા કેવો છે? સીધો. તો જવાબ શું આવશે? સી. અહીંયા શું છે? તો કે એક ચોરસ ટાઈપ બોક્સ છે અને અંદર શું આપેલું છે? ચોકડી. તો અહીંયા ચોરસ કેવો? ટચ છે. અહીંયા ટચ છે નહીં તો આ જતું રહેશે. અહીંયા કેવું છે? આ રાઉન્ડ શેપ તો આ પણ જતું રહેશે. અહીંયા કેવું છે? તો કે વચ્ચે ચોકડી આપેલી છે એટલે આ પણ જતું રહેશે. તો જવાબ શું આવશે? ડી. બરાબર.